રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈને વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ઉપલેટા વોર્ડ નંબર 3માં પણ રસ્તાઓ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી, જેને લઈને સ્થાનિક રહેવાસીઓએ અહીંના સામાજિક આગેવાન અને માજી નગરસેવક એવા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓએ પોતાના સ્વખર્ચે તમામ રસ્તાઓ પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા। આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા હોવાથી ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અતૂટ હોય છે, જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોકચાહના મેળવી છે અને લોકો તેમને ખૂબ જ અભિનંદન આપી રહ્યા છે। હું સોનલનગરની રહેવાસી છું, શોભનાબેન પ્રસાદ અને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા। અમારે ગારો કીચડ ચોમાસાના લીધે થતો હતો અને અમે એને જાણ કરી અને અત્યારે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ છે। અમે હરપાલ બાપુસિંહને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાંકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે। અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો। એ સિવાયનો લોકડાઉનમાં કે 2021માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી, પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી। અમારે વોર્ડ નંબર 3માં દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને અનેક સમસ્યા આવતી પાણીની કે ગમે અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે, બાપુએ યુદ્ધના ધોરણે કાંકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો અવનવો પ્રશ્ન બને છે, ગમે ત્યાંથી પાણી આવી જાય છે, પાણી કોઈ વારા પરથી કોઈ પાણી અમને કઈ દેતા નથી, એટલે અમે બાપુને જાણ કરી। બાપુ રાતને દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે। બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરીએ છીએ, બાપુ આવી જાય છે। ત્યારે ફરી વાત કરીશું કે રાજકોટના ઉપલેટા શહેરમાં ચોમાસા બાદ ઘણા એવા વિસ્તારોની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ચૂકી છે અને આ ખરાબ પરિસ્થિતિમાં શેરીઓ ગલીઓમાં પાણી ભરાવા લાગ્યા છે અને ખરાબ રસ્તાઓમાં કાદવ કીચડ ખાડાના કારણે સ્થાનિક લોકોને હાલ ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાત કરીએ ઉપલેટા શહેરની તો અહીંયા ઉપલેટા શહેરમાં એક એવો પણ વિસ્તાર જોવા મળી રહ્યો છે જેમાં ખરાબ રસ્તાની સમસ્યા ઉદ્ભવી હતી, ત્યારે સ્થાનિક લોકોને ઉદ્ભવતી સમસ્યા દૂર કરવા માટે મોરમ પાથરી છે, પરંતુ મોરમ પાથરતાની સાથે જ લોકોની સમસ્યા જાણે નગરપાલિકાએ દૂર કરવાને બદલે વધારી દીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વરસાદ બાદ ઉપલેટા નગરપાલિકા દ્વારા રસ્તા પર નાખવામાં આવેલી મોરમની સાથે એટલા મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે કે હવે લોકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે અને આ રસ્તા પર નાખેલા મોટા પથ્થરોના કારણે અહીંયા રહેતા સ્થાનિકો તેમજ અહીંયાથી પસાર થતા રાહદારીઓના અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે, તેમજ અનેક વિવિધ પ્રકારની તકલીફો અને સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે આ પ્રકારની સમસ્યા અને તકલીફોના કારણે સ્થાનિકો એકત્રિત થઈ રોડ પર રામધૂન બોલાવી નગરપાલિકા વિરુદ્ધના સૂત્રોચ્ચાર કર્યા હોવાનું સામે આવ્યું છે। હવે વરસાદ ચાલુ થયા ત્યારથી રોડ રસ્તાની સ્થિતિ એટલી દયનીય છે, અમે નગરપાલિકામાં રજૂઆત કરેલી છે। એ લોકો ત્યારે કીધું કે ભાઈ ચલો અમે તમે ત્યાં ટાઇલ્સ ને એવું બધું નાખી દઈશું। હવે જ્યારે રસ્તા એકદમ એવી દયનીય સ્થિતિમાં છે કે અમે પ્રોપર ચાલી પણ શકતા નથી। હવે જ્યારે અહીં ઘણી વખત ચાલવા જઈએ છીએ તો ટૂંકમાં ચાલવાનું તો દૂર આપણે વાહન ચાલીએ છીએ ત્યારે પ્રોપર ચલાતું બી નથી। હવે એ બધા રાહ જોવે છે કે કોઈ બી આમાં ક્યારે પડે, જો પડશે હવે તો લાગવાનું તો છે જ બાળકોને, લાગશે બાળકોને તથા જે ગાડીના વાહનો છે એ બી અમને તકલીફવાળું કરાવે છે। જો નગરપાલિકાના વાહનો હવે ઘણા બધા એવા અધિકારીઓ અમે સાંભળેલું છે કે ઉપલેટામાં શેરીએ જઈ અને એ લોકો પરિસ્થિતિનો જોવે છે કે કેવી પરિસ્થિતિ છે, પણ હવે અહીંયા અમે એક વખત એ લોકોને એવી કહીએ છીએ, તમે એક વખત મારુતિ સોસાયટીમાં આજે અમે અત્યારે જગ્યાએ રહીએ છીએ ત્યાં એક વખત પોતાની ગાડી લઈ અને બાળકોને એક વખત જોવે, પોતાના બાળકોને લઈને આવે, જોવે કે ભાઈ પરિસ્થિતિ કેવી દયનીય છે અહીંયા। હવે ટાઇલ્સ લોકો નાખી ગયા છે, નાખ્યા પછી તો એવી બધી તકલીફ વધી ગઈ છે કે ચાલવાનું, ગાડી ચલાવવાનું દૂર પણ અહીંથી ચાલવામાં બહુ તકલીફ થઈ છે।
તો મારી નગરપાલિકાના દરેક સદસ્યને એક રિક્વેસ્ટ છે કે તમે એક વખત મારુતિ સોસાયટીમાં અહીંયા આવી અને અમારા રોડ રસ્તાની એક વખત જાણ બધી હરેક વસ્તુમાં અહીંયા જોઈએ તમે પરિસ્થિતિ જોવો અહીંયા માંગણી એ છે ઘણી વખત રજૂઆત કરવા છતાં અહીંયા એ લોકો ખાલી ટાઇલ્સ નાખી જાય છે પણ પરિસ્થિતિ જોતા નથી કે ભાઈ કેવી અહીંયા ચાલવાની વ્યવસ્થા કેવી છે દરરોજ અહીંયા એટલો કાદવ ને કીચડ થાય છે 4 વ્હીલ કાઢવી પણ એ બી એક આમ એક વિચારવા જેવું કે આવી સિચ્યુએશનમાં ક્યારે બી કોઈ ઘરમાં ઇમરજન્સી આવી જાય તો આવા રોડ રસ્તામાં અમારે કઈ રીતે બહાર નીકળવું. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.